વિરમગામ શહેરમાં આવતીકાલે અષાઢી બીજે જગતના નાથ નીકળશે નગરચર્યાએ। શહેરના રાજમાર્ગો પરથી ભગવાન જગન્નાથની 41મી ભવ્ય રથયાત્રા નીકળશે। રથયાત્રામાં ભજન મંડળીઓ, અખાડા, સાધુ સંતો, સામાજિક રાજકીય આગેવાનો જોડાશે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળશે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા। સમગ્ર રથયાત્રા પર ડ્રોન કેમેરાથી નજર રખાશે। રથયાત્રા દરમિયાન એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, પોલીસ જવાન, એસઆરપી, એસઓજી, એલસીબી સહિત 326 પોલીસ કર્મચારીઓ ખડે પગે રહેશે। અષાઢી બીજના દિવસે વિરમગામ શહેર સહિત રાજ્યભરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે। વિરમગામ શહેરના ઐતિહાસિક રામમહેલ મંદિરમાં દર વર્ષની માફક પરંપરાગત અષાઢી બીજના દિવસે સવારે 8 કલાકે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર તથા સુભદ્રાજી રથમાં બિરાજીને વિરમગામની ધરતી પર પરિક્રમા સ્વરૂપે 41મી રથયાત્રાનું પ્રસ્થાન કરાશે। રથયાત્રામાં સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે। બપોરે 12 કલાકે વિરમગામ શહેરના ગુલવડી દરવાજા પાસે મામેરું ભરવામાં આવશે, જેમાં 4 થી 5 હજાર ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વિરમગામ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભવ્ય રથયાત્રા યોજાશે। પોલીસ બંદોબસ્તમાં 1 ડીવાયએસપી, 7 પીઆઈ, 12 પીએસઆઈ, 152 પોલીસ તેમજ જીઆરડી હોમગાર્ડ 122, એસઆરપી 28, ઘોડેસવાર 4 એમ કુલ મળીને 326 પોલીસ કર્મચારીઓ સમગ્ર રથયાત્રા બંદોબસ્તમાં રહેશે। તે ઉપરાંત 33 બોડી વોર્ન
જગન્નાથ કી જય. સહસ જણાવવાનું કે વિરમગામની પાવન ભૂમિ ઉપર શ્રી રામમેલ મંદિરમાં 41મી રથયાત્રા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ મહોત્સવની અંદર ભગવાન જગન્નાથજી, બેન સુભદ્રાજી, ભાઈ બલભદ્રજી અને વિરમગામના વરાજમાર્ગો ઉપર ભગવાનને બધા હરિભક્તોને દર્શન દેવા પધારશે. અને એમાં જગન્નાથ ભગવાન પધારશે. એ ઉપરાંત સંતો, મહંતો, મહામંડલેશ્વરો પણ અહીંયા આ યાત્રાની અંદર પધારશે. ને આ જગન્નાથ યાત્રા ભગવાનના સેવારમાં સેવા પૂજા ચાલશે. એ ઉપરાંત ભગવાનનો અભિષેક, પૂજા પાઠ ચાલશે. એના પછી ભગવાનને રથની અંદર બિરાજમાન આવશે. એમાં સંતો મહંતો પણ રહેશે. એ ઉપરાંત અહીંથી ધીમે ધીમે રથયાત્રા નીકળીને ગોલવાડી દરવાજાની અંદર જીતુભાઈ, ભગવાનભાઈ પ્રજાપતિના ત્યાં મામેરું ભરવામાં આવશે ધામધૂમથી. આ મામેરાની અંદર પણ ખૂબ ધામધૂમથી આ મામેર લોકો ભરે છે. એમના પરિવાર તરફથી જેનું આખું ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરે છે. 6-7 હજાર આદમીની વ્યવસ્થા કરે છે. એ દરમિયાન આગળ રથયાત્રા પાછી 2 વાગે ત્યાંથી પ્રારંભ થાય છે. બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, ભરવાડી દરવાજા, આથી ફરતા શ્રી રામમેલ મંદિર પરત ફરે છે. તો ભાવિક ભક્તોને જણાવવાનું કે આ રથયાત્રાની અંદર આપ ખૂબ પ્રેમ ભાવથી બધા પધારી એકતાનું બતાવશો એવી ભગવાનને પ્રાર્થના કરવી છીએ કે આપ સર્વે બધાએ, કેમ કે ભગવાન જગન્નાથ 12 મહિનાની અંદર એક જ દિવસ એવો છે કે નગર ચર્ચા કરવા માટે ભગવાન પોતે નીકળે છે અને હરિભક્તોને દર્શન કરવા પણ નીકળે છે. તો આપ બધા ભગવાનના ખૂબ પ્રેમથી દર્શન કરશો ને પ્રસાદ લેશો અને મંદિરે ખાસ બધા દર્શન કરવા પધારશો એવી મારી નમ્ર અપીલ સાથે જય જગન્નાથ.